वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 31મી ઓગસ્ટ 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. મન ઇન્દ્રિયોને દાબીને વર્તે એવા સંતનું વચનામૃત એટલે કે ગઢડા અંતનું 26મું આપણે સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કૃપા કરીને પોતાના હૃદયમાં, પોતાના દિલ દિમાગની અંદર, રોમે રોમની અંદર રહેલો જે સિદ્ધાંત, રહસ્ય, રસ, રુચિ, અભિપ્રાય છે એ સંતોની આગળ વ્યક્ત કરે છે. મહારાજે સંતનો મહિમા ગાયો અને કહ્યું કે તમારે જો કલ્યાણનો ખપ હોય તો એવા જે સંત છે પોતાના ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તે, પંચવર્તમાનમાં શુરા ને પૂરા હોય, બ્રહ્મરૂપ થયા પછી પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરતા હોય એવા સંતની ભગવાનની પેઠે સેવા કરવી અને એને મનુષ્ય જેવા પણ ન જાણવા અને દેવ જેવા પણ ન જાણવા, એ અદ્ભુત વાતો કર્યા પછી મહારાજ હવે આગળ પોતાની ભક્તોની પાસેથી શું અપેક્ષા છે અને ભક્તો કેવી રીતે વર્તે, ક્યાં ક્યાં જાણપણું રાખે, એના અનુસંધાનમાં મહારાજ જે વાત કરી રહ્યા છે આપણે વાંચીએ છીએ. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાડાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. આપણે ભગવાનના વાલા ભક્ત, ગમતીલા ભક્ત થવું હોય તો ભગવાનને જે ન ગમે એ માર્ગે ચાલવું ન જોઈએ. જે સ્વભાવ આપણામાં રહ્યા છે એનાથી ભગવાન કુરાજી થાય અને આપણને જોતાની સાથે પોતાની નજર ફેરવી લે, આપણી સામે જોવાનું કે નજર માંડીને આપણને જોવાનું, નિહાળવાનું એમને મન ન થાય, એવા તમામ સ્વભાવ, પ્રકૃતિ, દોષો, દેહાભિમાન, અહંતા, મમતા, આ બધાનો ત્યાગ કરવામાં આવે તો સમજવું કે આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનને પ્રેમ કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનમાં વાત કરતા કે મહારાજ માત્ર ને માત્ર 49 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા. એમાં 11 વર્ષ તો પોતે પોતાના માતા પિતા જન્મભૂમિમાં રહ્યા. ત્યાર પછી 7 વર્ષ નંગે પાવ પૂરા ભારતનું તીર્થાટન કર્યું
અને બાકીના લગભગ 29-30 વર્ષ સુધી સહજાનંદ સ્વામી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાનું ઘર માનીને રહ્યા. એની પાછળનું એક જ કારણ કે દાદા ખાચરના દરબાર સોનાના નહોતા, નળિયા સોનાના નહોતા, થાંભલીઓ સોનાની નહોતી. એ ગાર માટીના કાચા મકાનની અંદર પોતાનું ઘર માનીને રહ્યા. કારણ કે દાદા ખાચર અને એમના પરિવારે મહારાજ કહેતા કે અમને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નથી. દરબાર 12 ગામના ધણી હોવા છતાં પણ લેશ માત્ર પણ દરબારપણાનો, રાજાપણાનો કોઈ જાતનો અહંકાર નહીં. એ તમામ સંતો હરિભક્તોના દાસના દાસ થઈને રહ્યા છે. જાણે ગરીબ ગાય જેવા બની ગયા હોય એવી રીતે મહારાજની સેવા તો કરતા, પરંતુ દોડી દોડીને સંતો અને હરિભક્તોની પણ સેવા કરતા. મહારાજ પડ્યા પાછરા દાદા ખાચરના દરબારમાં રહેતા. આજુબાજુના વિસ્તારના ઘણા બધા મુમુક્ષુ આવે, સાધુ સંતો આવે, સંન્યાસી આવે, સત્સંગી હરિભક્તો પણ આવે મહારાજનો લાભ લેવા માટે. તો દાદા ખાચર તમામની સરભરા કરતા, તમામને રહેવાની, જમવાની, ખાવા પીવાની, ઉકાળા ચા પાણી નાસ્તાની બધી વ્યવસ્થા કરતા. એક દિવસ કોઈ આવે તો આપણે હોંશે કરીએ. 30-30 વર્ષ સુધી મહારાજનું ભજન કરવાવાળા, મહારાજને વિશે સદબુદ્ધિ રાખવાવાળા, ભગવાન સહજાનંદ સ્વામીને ભગવાન તરીકે માનીને ભજન કરવાવાળા આ તમામ સંતો હરિભક્તો આવે ત્યારે રાજીના રેડ થતા કે મારો દરબાર ધન્ય બની ગયો. મહારાજ ત્યાં રહેતા હતા એટલા માટે તો ધન્ય થયો, પણ મહારાજને વિશે જેને પ્રેમ છે, ભક્તિ છે, એવા સંતો હરિભક્તોના પગલા મારા દરબારમાં ક્યાંથી? મારા અહોભાગ્ય છે. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાવાળા સંતો હરિભક્તોની સેવા કરવાનો લાભ મને મળ્યો. દાદા ખાચર તો કરતા, પરંતુ એમની 2 બહેનો લાડુબા, જીવુબા, સાંખ્યોગી બાઈઓ જમકુબા, દાદા ખાચરના ધર્મપત્ની જસુબા, આ બધાએ ખૂબ પ્રેમથી અને મહારાજની પાસે હંમેશા માગતા રહ્યા, પ્રાર્થના કરતા રહ્યા. પ્રત્યક્ષ રીતે અને પ્રાર્થના પૂજામાં પણ પ્રાર્થના કરતા રહ્યા. સ્વપ્નમાં પણ જાગીને પ્રાર્થના કરે. મારે ઘેર રહે સંતો સામટા, મારે ઘેર રહે સંતો સામટા, નિત્ય ગુણ તમારા ગવાય, માગો બરનાથજી. સતસંગી મળી દેશો દેશના, સતસંગી મળી દેશો દેશના, આવે ઉત્સવ કરવાને આય, માગો વરનાથજી. ભગવાનની સેવા કરવા માટે તો ઘસાવવું પડે, બરાબર છે, પરંતુ ભગવાનનું ભજન કરતા સંતો ભક્તોની સેવા કરવામાં વધારે ઘસાવવું પડે. ભગવાનને ભગવાન જાણીને આપણે સેવા કરીએ છીએ, જ્યારે એમના સંતો હરિભક્તોની અંદર કોઈક નાની મોટી સ્વાભાવિક પ્રકૃતિ હોય, દૈહિક પ્રકૃતિ હોય, એને જોયા સિવાય એ તમામ બ્રહ્મની મૂર્તિ છે, અક્ષરધામના મુક્તો છે, દિવ્ય છે, અલૌકિક છે, એવા સંતો ભક્તોની સેવા મને ક્યાંથી મળે? દેશો દેશથી તમામ સત્સંગીના મંડળો આવે, સંઘના સંઘ આવે, તમામ સંતો અહીંયા પધારે, તમારા ગુણગાન ગવાય, અમને એમની સેવા કરવાનો લાભ મળે. આવી પ્રકારના અખંડ વિચાર સાથે મહારાજની સેવા કરતા હતા. એટલા માટે પ્રમુખ સ્વામીએ કહ્યું કે અમને ન ગમે એવો એક પણ સ્વભાવ એમણે રાખ્યો નથી. મહારાજને જાણ્યા
સાચા અર્થમાં ક્યારે કહેવાય કે મહારાજની રસ રુચિ અભિપ્રાયને જાણીને એના ગમતા પ્રમાણે આપણે વર્તીએ અને એમને જે નથી ગમતું એવા સ્વભાવનો ત્યાગ કરી દે. મહારાજે કહ્યું કે અમને અહંકાર કોઈ રીતનો ગમતો નથી. એમને જે નથી ગમતું એની સાથે આપણે મિત્રતા રાખી છે. એને 24 કલાક એ અહંકારને ભેટીને આપણે સત્સંગમાં આવીએ, બેસીએ, ઉઠીએ, દાન ધર્માદો કરીએ, બધું કરીએ, પરંતુ અહંકાર ભેગો ને ભેગો. મહંત સ્વામી મહારાજ કે આપણે મંદિરના પગથિયા ચડતા ચડતા જઈએ, પણ સાથે સાથે વેગન માનરૂપી હાડકાના ભરી ભરીને મંદિરમાં જઈએ છીએ. આપણને આગળ બેસવાનું મળે, આપણને હારતોરા કરે, આપણા માટે 2 શબ્દ પ્રશંસાના બોલે, આપણને પ્રસાદનો પડિયો આપે, આપણી વાહ કરે. આવી પ્રકારની આશા, અપેક્ષા અને સંકલ્પ વિકલ્પ જો આપણા મનની અંદર થતા હોય તો શ્રીજી મહારાજે કહ્યું કે અમને અહંકાર કોઈ રીતનો ગમતો નથી. તો જેનામાં અહંકાર છે એવો ભક્ત મહારાજને ક્યાંથી ગમે? અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.